નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 12 બાયોટેકનોલોજી અને તેના પ્રયોજનો. લાસ્ટ લેક્ચરની અંદર આપણે પારજનનિક પ્રાણીઓનું વિવિધ ક્ષેત્રની અંદર મહત્વ છે એ સમજી ચૂક્યા હતા. એ પારજનનિક પ્રાણીઓના ઉપયોગ કરવાના કારણે મનુષ્યને તો ફાયદો થાય જ છે, પરંતુ તેના કારણે પારજનનિક પ્રાણીઓને ઘણું બધું સહન કરવું પડે છે. તો એ માટેના નૈતિક પ્રશ્નોની છે તેની વાત આપણે આ લેક્ચરની અંદર કરીશું. આ ઉપરાંત જૈવ પેટન્ટ અને જૈવ તસ્કરી શું છે એ સમજવાનો પણ પ્રયત્ન કરીશું. તો ચાલો શરૂઆત કરીએ. નૈતિક પ્રશ્નો, ઇથિકલ ઇશ્યુઝ. શું છે નૈતિક પ્રશ્ન અથવા તો ઇથિકલ ઇશ્યુઝ? તો કે જનીન એન્જિનિયરિંગ વિદ્યા અને પુનઃ સંયોજિત ડીએનએ ટેકનિક એટલે કે બાયોટેકનોલોજી, આ બંને પદ્ધતિનો ઉપયોગ વ્યાપક ઉપયોગ સાથે મનુષ્ય દ્વારા સૂક્ષ્મજીવો, વનસ્પતિઓ અને પ્રાણીઓ ઉપર અનિયંત્રિત અખતરા છે એ શરૂ કર્યા છે. જનીન એન્જિનિયરિંગ વિધ અને બાયોટેકનોલોજી ડીએનએ ટેકનિકની શોધ થયા પછી વધુમાં વધુ રીતે પ્રાણીઓ ઉપર, વનસ્પતિઓ ઉપર અને સૂક્ષ્મજીવો ઉપર પ્રયોગો છે એ પ્રયોગો કરવામાં આવે છે, અને આ પ્રયોગો છે તે પણ અનિયંત્રિત રીતે કરવામાં આવે છે, જેના કારણે મનુષ્ય દ્વારા પર્યાવરણના સજીવોના પોતાના લાભ માટે છે એ શોષણ કરે છે, અને એ શોષણ પણ અનિયંત્રિત રીતે કરતા આવ્યા છે. તો તેના કારણે ખાસ કરીને પારજનનિક પ્રાણીઓને છે એ વધુ સહન કરવું પડે છે, કારણ કે કોઈ પણ પ્રકારના રસાયણ, કોઈ પણ પ્રકારની રસી અથવા તો દવા એ ડાયરેક્ટ પારજનનિક પ્રાણીઓને આપવામાં આવે છે, જેના કારણે એ પારજનનિક પ્રાણીઓને છે એ સહન કરવું પડે છે. તો આથી એ પારજનનિક પ્રાણીઓ અથવા તો સજીવો માટે મદદરૂપ અથવા તો નુકસાનકારક હોય તેવી બધી માનવીય પ્રવૃત્તિઓના નીતિ નિયમોના મૂલ્યાંકન માટે કેટલાક નૈતિક માપદંડોની છે એ આવશ્યકતા રહે છે. તો એ સજીવ પણ પારજનનિક પ્રાણીઓનો ઉપયોગ કરી શકે, પરંતુ નિયંત્રિત રીતે ઉપયોગ કરી શકે. સાથે સાથે એ પારજનનિક પ્રાણીઓ માટે નુકસાનકારક ન હોય અને માનવીય પ્રવૃત્તિ છે એ પણ ચાલુ રહે. તો એના અમુક નીતિ નિયમો છે એ નીતિ નિયમોના મૂલ્યાંકન માટે અમુક નૈતિક માપદંડો એટલે કે નિયમો બનાવવાની જરૂર પડે છે, જેના કારણે એ પારજનનિક પ્રાણીઓને વધુ સહન કરવું પડે નહીં. રાઈટ? તો એના માટે નૈતિક પ્રશ્નો એટલે કે ઇથિકલ ઇશ્યુઝની છે એ આવશ્યકતા રહે છે, જેના કારણે એ નૈતિક પ્રશ્નનો ઉપયોગ કરવાના કારણે જનીનિક રૂપાંતરિત સજીવોના નિવસન તંત્રમાં પ્રવેશ થાય ત્યારે આવા સજીવોના અણધાર્યા પરિણામો છે એ મળી શકે છે. પરંતુ જો એ નૈતિક મુદ્દાઓનું, બરાબર છે, એ નૈતિક પ્રશ્નોનું ચોક્કસપણે ધ્યાનમાં લેવામાં આવે, એનું જો જૈવિક મહત્વ હોય, એ જૈવિક મહત્વ રહેલું છે, તો તેના કારણે એ સજીવો છે જે રૂપાંતરિત જનીનિક રૂપાંતરિત સજીવો છે એ નિવસન તંત્રની અંદર આવે છતાં એ સજીવોના અણધાર્યા પરિણામો મળી શકે નહીં. પણ જો નૈતિક પ્રશ્નો, ઇથિકલ ઇશ્યુઝને ધ્યાનમાં લેવામાં ન આવે અને પ્રાણીઓ ઉપર અનિયંત્રિત રીતે પ્રયોગો કરવામાં જ આવે તો તેના કારણે
જે જનીનિક રૂપાંતરિત સજીવો છે એ જનીનિક રૂપાંતરિત સજીવો નિવસન તંત્રની અંદર આવી અને અણધાર્યા પરિણામો છે એ મળી શકે છે. આજથી 50 વર્ષ પહેલા જ્યારે અત્યારે જેટલા રોગ છે ત્યારે એ રોગ એટલા બધા જોવા મળતા હતા નહીં. તો આ બધા નવા નવા જે રોગ છે એ 50 વર્ષની અંદર જ આવેલા છે. આવું શું કામ છે? કારણ કે એ જ 50 વર્ષની અંદર વિજ્ઞાન અને ટેકનોલોજી, ખાસ કરીને બાયોટેકનોલોજી અને જનીન એન્જિનિયરિંગ વિદ્યાની બાબતમાં ખૂબ સફળતા મળી છે, જેના કારણે પ્રયોગો છે વધુ કરવામાં આવે અને તેના કારણે પારજનીનિક ઉંદરો છે અથવા તો પારજનીનિક જે સજીવો છે એ પછી વાયરસ હોય, બેક્ટેરિયા હોય, ફૂગ હોય, વનસ્પતિ હોય કે પ્રાણીઓ હોય, એનો ઉપયોગ છે વધુમાં વધુ કરવામાં આવે છે. અને નિવસન તંત્ર અને એ જે નવા સજીવો છે, નવા સજીવો નિવસન તંત્રની અંદર પ્રવેશી બીજા ઘણા બધા પ્રકારના અણધાર્યા પરિણામો છે આપી શકે છે, જેના કારણે ઘણા બધા રોગો છે એ રોગો આવે છે. ઘણા બધા પ્રકારના વાયરસ જે અત્યારે જોવા મળે છે એ જૂના સમયની અંદર જોવા મળતા હતા નહીં. તો એ નવા વાયરસ છે કેવી રીતે નિર્માણ થયા છે? તો કે એક રિસર્ચ પ્રમાણે એ જે નવા વાયરસ છે એ અલગ અલગ વાયરસના સંયોજનના કારણે એ નવા વાયરસ બનેલા છે. તો એ અલગ અલગ સંયોજન કેવી રીતે થયેલું છે? તો કે એ અલગ અલગ વાયરસના ઉપરના પ્રયોગના કારણે નિવસન તંત્રની અંદર પ્રવેશી ત્રીજા નવા પ્રકારના વાયરસ છે જે બનાવે છે અને જે સામાન્ય રીતે મનુષ્ય માટે ઘાતક પણ હોઈ શકે છે. તો આ કારણે પારજનીનિક સંશોધન સંબંધિત કાર્યોની માન્યતા તથા જનસેવાઓ માટે પારજનીનિક સજીવોના અમલીકરણની સુરક્ષા માટે નિર્ણય લેવાતા ભારત સરકારે એક સંસ્થાની સ્થાપના કરી. એ સંસ્થાનું નામ છે GEAC, જેનેટિક એન્જિનિયરિંગ અપ્રુવલ કમિટી. આ સંસ્થાની છે, આ સંગઠનની છે એ સ્થાપના કરી છે. આ GEAC જેનેટિક એન્જિનિયરિંગ અપ્રુવલ કમિટી પાસે કોઈ પણ પારજનીનિક પ્રાણીઓ ઉપર જો સંશોધન અથવા તો પારજનીનિક સજીવો ઉપર સંશોધન કરવું હોય તો એ સંશોધન સંબંધિત કાર્યોની માન્યતા છે એ GEAC પાસે લેવી પડે, એટલે કે પરમિશન લેવી પડે. આ ઉપરાંત જનસેવાઓ માટે પણ જો પારજનીનિક સજીવોનો અમલીકરણ કરવું હોય, અમલીકરણની સુરક્ષા કરવી હોય તો એ માટે પણ ભારત સરકારે બનાવેલી જે આ સંગઠન છે GEAC જેનેટિકલી એન્જિનિયરિંગ અપ્રુવલ કમિટી, તેની પરમિશન છે એ લેવી પડે છે. વિધાઉટ એટલે કે આ સંગઠનની પરમિશન વગર જો પારજનીનિક પ્રાણીઓનો ઉપયોગ કરવામાં આવે તો એ ગેરકાયદેસર છે અને તેના લીધે એ વ્યક્તિને કે જે પારજનીનિક પ્રાણીઓનો ઉપયોગ કરે છે ગેરકાયદેસર રીતે, એ વ્યક્તિને દંડ થઈ શકે છે. તો આ નૈતિક પ્રશ્નો એટલે કે GEAC દ્વારા નૈતિક મુદ્દાઓનું છે એ મૂલ્યાંકન કરવામાં આવે છે, જેના કારણે પારજનીનિક પ્રાણીઓને સહન કરવું પડતું નથી. કારણ કે એ પારજનીનિક પ્રાણીઓની સુરક્ષા GEAC સંગઠન દ્વારા છે એ નિર્માણ થાય છે. રેડી? ઓકે. ત્યારબાદ એ પછીનો નેક્સ્ટ ટોપિક છે એ છે જૈવ પેટન્ટ સજીવોના ઇજારા. સામાન્ય રીતે પેટન્ટને ઇજારા તરીકે ઓળખવામાં આવે છે. જૈવ એટલે કે સજીવો. તો આ જે જૈવ પેટન્ટ અથવા તો સજીવોના ઇજારાનો ઉપયોગ ક્યારે કરીશું? તો તમારામાંથી ઘણા બધા સ્ટુડન્ટ એવા હશે કે જેને પેટન્ટ એટલે શું એ ખબર છે નહીં.
તેમાં પણ જૈવ પેટન્ટ એટલે શું તે તો સાવ ખબર છે નહીં. તો ચાલો તેનો અભ્યાસ કરીએ. જૈવ પેટન્ટ એટલે કે સામાન્ય રીતે જે જનસેવાઓ હોય, રાઈટ, જનસેવાઓ ઉદાહરણ તરીકે કઈ જનસેવાઓ, તો કે આહાર એટલે કે ખોરાક, આ ઉપરાંત ચિકિત્સા સ્ત્રોતો, એ માટેના સજીવોના રૂપાંતરણ અને ઉપયોગિતા, જે આવા સજીવોના ઇજારા એટલે કે પેટન્ટ સંબંધિત છે એ સમસ્યાઓ પણ બનવા પામી છે. એટલે કે કોઈ એક દેશ અથવા તો કોઈ એક કંપની દ્વારા જે ખોરાક અને ચિકિત્સા એટલે કે દવાઓના જે સ્ત્રોત છે તેની ઉપર એ લોકો પેટન્ટ એટલે કે એ સજીવો ઉપર ઇજારા લે છે, જેના કારણે પેટન્ટ લેવાના કારણે એ વ્યક્તિ અથવા તો એ કંપની અથવા તો દેશ પોતે જ એ સજીવનો ઉપયોગ કરી શકે છે. બીજા કોઈ સજીવો તેનો ઉપયોગ કરી શકતા નથી. જો બીજા કોઈ સજીવોને તેનો ઉપયોગ કરવો હોય તો તેના માટે એ દેશ અથવા તો એ કંપનીને તેનું મૂલ્ય છે એ મૂલ્ય ચૂકવવું પડે છે. લોકોમાં એ વાતને લઈને આક્રોશ છે કે કેટલીક કંપનીઓ આનુવંશિક દ્રવ્યો એટલે કે ડીએનએ, વનસ્પતિઓ અને અન્ય જૈવિક સ્ત્રોતોનો ઉપયોગ કરી તેનાથી બનતી નિપજો તથા તકનીકો વિશે પેટન્ટ પ્રાપ્ત કરી રહી છે. ઘણી બધી વિકસિત દેશોની કંપની એવી છે કે જે સજીવોમાંથી, ખાસ કરીને વનસ્પતિઓમાંથી અથવા તો પ્રાણીઓમાંથી અથવા તો સૂક્ષ્મજીવોમાંથી જે પણ પ્રકારની ચોક્કસ જૈવિક નિપજ મળે છે, તો એ જૈવિક નિપજ સામે અથવા તો એ જૈવિક નિપજ બનાવતા સ્ત્રોત એટલે કે વનસ્પતિ, પ્રાણીઓ અથવા તો સૂક્ષ્મજીવોની અંદર રહેલા જે જનીનો છે, આનુવંશિક દ્રવ્યો છે, ડીએનએ છે, તેમની પેટન્ટ મેળવે છે, એટલે કે ઇજારા મેળવે છે. જે ઘણા સમય પહેલાથી ઓળખાયેલા, વિકસિત અને ખેડૂતો દ્વારા તથા વિશેષ ક્ષેત્ર કે સ્થાનિક દેશના લોકો દ્વારા તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ પેટન્ટ છે એ પેટન્ટ જ્યારે મેળવવામાં આવે બહારના દેશની કંપની અથવા તો બહારનો દેશ, રાઈટ, એ જ્યારે આ પેટન્ટ મેળવે છે, પરંતુ ખરેખર એ નિપજ છે એ નિપજનો ઉપયોગ સ્થાનિક દેશના લોકો અથવા તો ખેડૂતો અથવા તો એ વિશેષ ક્ષેત્રના જે લોકો છે એનો ઉપયોગ છે એ તો ઘણા વર્ષોથી કરે છે. છતાં પણ બહારની કંપની, વિકસિત દેશની કંપની એના ઉપર નિપજો ઉપર અથવા તો તકનીકો ઉપર પેટન્ટ મેળવે છે. કારણ કે ભારત દેશના લોકોને પેટન્ટ વિશેની વિશેષ સમજૂતી છે નહીં. પેટન્ટ એટલે શું એ વસ્તુનો ખ્યાલ છે નહીં. તો જૈવ પેટન્ટનું એક ઉદાહરણ જોઈએ. જૈવ પેટન્ટનું ઉદાહરણ છે ચોખાની વિવિધતા. બહારની દેશની કંપનીએ ભારત દેશના ચોખાની પેટન્ટ છે એ મેળવેલી છે, જેના કારણે એ ચોખાનો ઉપયોગ ફક્ત ને ફક્ત એ બહારની જે વિકસિત કંપની છે એ કરી શકે છે. ભારત દેશના લોકો કરી શકતા નથી. જો એને એ ચોખાનો ઉપયોગ કરવો હોય તો એને મૂલ્ય ચૂકવવું પડે છે, જ્યારે એ વર્ષોથી જ ભારતની અંદર છે એનો ઉપયોગ તો થતો આવ્યો જ છે. તો ચાલો આના વિશેનો અભ્યાસ કરીએ કે ચોખાની વિવિધતાની અંદર કઈ કંપનીએ પેટન્ટ એટલે કે ઇજારા છે એ મેળવી લીધેલા છે. તો કે ચોખા એક મહત્વનું ખાદ્ય ધાન્ય છે, જેના વિશે હજારો વર્ષો પહેલાની એશિયાની ખેતીના ઇતિહાસમાંના વર્ણનમાં પણ ચોખાની ખેતીનું માર્ગદર્શન છે, માર્ગદર્શન જોવા મળે છે. એક
અનુમાન આધારે માત્ર ભારતમાં જ ચોખાની લગભગ 2 લાખ જાતો છે એ જોવા મળે છે. ભારતમાં આ જે વિવિધતા છે તે વિશ્વની સૌથી વધુ વિવિધતાઓ પૈકીની એક છે. એટલે કે ભારતમાં વિશ્વની અંદર જેટલા બી વનસ્પતિઓ છે, વનસ્પતિની વિવિધતાઓ છે, એમાંના ચોખાની વિવિધતાઓ છે એ સૌથી વધુમાં વધુ જોવા મળે છે. અને એ પણ ભારતની અંદર લગભગ 2 લાખ જાતો કરતાં પણ વધુ ચોખાની જાત છે એ જોવા મળે છે. તેમાંથી સૌથી સારામાં સારા ચોખા બાસમતી ચોખાને ગણવામાં આવે છે. તો બાસમતી ચોખા એ પોતાની અનોખી સુગંધ તથા સ્વાદ માટે છે એ પ્રખ્યાત છે. તમારામાંથી ઘણા બધા વ્યક્તિઓના ઘરની અંદર આ બાસમતી ચોખાઓનો છે એ ઉપયોગ વર્ષોથી થતો આવ્યો છે. અને આ બાસમતી ચોખાની ભારતની અંદર ઓળખાયેલી 27 જાતો છે ઉગાડવામાં આવે છે. એટલે કે એ બાસમતી ચોખા છે એની 27 જાતો છે એ તો ફક્ત ને ફક્ત ભારતની અંદર છે ઉછેરવામાં આવે છે, કે જે બાસમતી ચોખાની અનોખી સુગંધ અને જે સ્વાદ છે. આ બાસમતી ચોખાઓનું સૌકાથી સદીઓથી વાવેતર છે એ ભારતની અંદર કરવામાં આવે છે. પરંતુ 1977માં અમેરિકાની એક કંપનીએ આ બાસમતી ચોખા પર યુએસ પેટન્ટ રાઈટ એન્ડ ટ્રેડમાર્ક કાર્યાલય દ્વારા પેટન્ટ પ્રાપ્ત કરી. જ્યારે એ બાસમતી ચોખા વર્ષોથી ભારતમાં ઉગાડવામાં આવે છે, પરંતુ તેની પેટન્ટ અમેરિકાની એક કંપનીએ કરેલી કે બાસમતી ચોખા છે, બાસમતી ચોખાઓનું નિર્માણ છે એ અમારી કંપની દ્વારા થયેલું છે. આવી રીતેની યુએસ પેટન્ટ એન્ડ ટ્રેડમાર્ક કાર્યાલય દ્વારા એને પેટન્ટ પ્રાપ્ત કરી. પેટન્ટના પ્રાપ્ત થવાના કારણે બાસમતી ચોખાની જે નવી જાતો છે એ બાસમતી ચોખાની નવી જાતો ફક્ત અમેરિકા અને અન્ય દેશોમાં તે કંપની જ વેચી શકે છે. બીજી કોઈ પણ પ્રકારની કંપની છે એ આ બાસમતી ચોખાની નવી જાતો વેચી શકતી નથી. અને જો એ લોકો અથવા તો એ કંપની, બીજી કંપની જે એ બાસમતી ચોખાની નવી જાતો વેચવાનો પ્રયત્ન કરે તો તેને દંડ થઈ શકે છે. કારણ કે પેટન્ટ કોને લીધેલી છે તો કે અમેરિકાની કંપનીએ છે લીધેલી છે. એટલે સંપૂર્ણ રીતે બાસમતી ચોખાની જે નવી જાતો છે એ અમેરિકન કંપની સિવાય બીજું કોઈ પણ કંપની વેચી શકતી નથી. આના કારણે રાઈટ બાસમતી ચોખા પર ફક્ત ને ફક્ત અમેરિકાની કંપનીનું જ આધિપત્ય થાય છે. જ્યારે આ બાસમતીની આ નવી જાત વાસ્તવમાં જે અમેરિકન કંપનીએ બાસમતી ચોખાની જે નવી જાત બનાવેલી છે એ નવી જાત કેવી રીતે બનાવેલી છે તો એ નવી જાત વાસ્તવમાં ભારતીય ખેડૂતોની પરંપરાગત જાતોમાંથી છે એ વિકસાવવામાં આવેલી હતી. એટલે કે એ બાસમતી ચોખાની નવી જાત ભારતીય ખેડૂતો ઘણા વર્ષોથી એ જાતનો છે એ વિકાસ કરી રહ્યા હતા, એ વાવી રહ્યા હતા. તેમાંથી જ એક નવી જાત છે એ નવી જાત બનાવવામાં આવે છે. તો આ નવી જાત કેવી રીતે બનાવેલી છે તો કે અમેરિકન કંપનીએ ભારતીય બાસમતી ચોખા રાઈટ જે ભારતીય બાસમતી ચોખા હોય એ ચોખાનું અર્ધવામન જાતનું સંકરણ કરાવીને નવી શોધ કે ઉપલબ્ધિનો દાવો કર્યો હતો. એટલે કે ભારતીય બાસમતી ચોખા નું સંકરણ છે એ સંકરણ ચોખાની અર્ધવામન જાત, બીજા કોઈ પણ ચોખાની જે અર્ધવામન જાત હોય એ અર્ધવામન જાત સાથે કરવામાં આવે છે. અને તેના કારણે ત્રીજા નવા પ્રકારની ચોખાની જાત મળે છે. અને આ ત્રીજા નવા પ્રકારની ચોખાની જાત ઉપર અમેરિકન કંપનીએ યુએસ
પેટન્ટ અને ટ્રેડમાર્ક કાર્યાલય દ્વારા પેટન્ટ છે એ પેટન્ટ મેળવી લીધી. અને આ પેટન્ટ લાગુ પાડવાને કારણે એક કંપનીનું આધિપત્ય દ્વારા અન્ય લોકો દ્વારા આ બાસમતીઓનું વેચાણ ઉપર પ્રતિબંધ કરવામાં આવ્યું કે જેના કારણે બીજા કોઈ પણ લોકો છે એ બાસમતી ચોખાનું અથવા તો બાસમતી ચોખાની નવી જાતોનું વેચાણ છે એ કરી શકતા નથી. ફક્ત જે કંપનીએ પેટન્ટ લીધેલી છે એ જ આ બાસમતી ચોખાના નવી જાતનું છે એ વેચાણ કરી શકે છે. તો આવી તો ઘણી બધી નિપજો અને પ્રક્રિયાઓ આધારિત ભારતીય પરંપરાગત ઔષધો છે, જેવી રીતે કે હળદર અને લીમડાના પેટન્ટ મેળવવાના ઘણા બધા પ્રયત્નો કરેલા છે. રાઈટ, એટલે કે જેવ પેટન્ટ છે જેવ પેટન્ટ ઉપર કાં તો નિપજો ઉપર અથવા તો પ્રક્રિયાઓ ઉપર અથવા તો ઘણી બધી ઔષધો છે કે જે ભારતીય પરંપરાગત ઔષધો છે. દાખલા તરીકે હળદર કે જેના કારણે જે ત્વચા છે એ ત્વચા સુવાળી બને. આ ઉપરાંત લીમડો, રાઈટ, કે જેના દાંતણ કરવાથી રાઈટ ઘણા બધા પેટના રોગ સાફ થાય છે. આ ઉપરાંત દાંત છે એ વધુ મજબૂત અને ચોખ્ખા થાય છે. તો આવી તો ઘણા બધા છે ઔષધો છે, નિપજો છે, પ્રક્રિયાઓ છે કે જે બીજા દેશના લોકોએ એમાં પેટન્ટ મેળવવાના છે એ પ્રયત્નો કરેલા છે. રાઈટ, આ પેટન્ટ ચોખા ઉપર, હળદર ઉપર અથવા તો લીમડા ઉપર કરવામાં આવે છે. જો આ જેવું પેટન્ટ વિશેના નોલેજ વિશે જો આના વિશે આપણે જાગૃત થઈશું નહીં તો આવી પેટન્ટના પ્રયોજન અથવા તો અમલીકરણને તરત જ અટકાવીશું નહીં તો અન્ય દેશના વ્યક્તિઓ આપણો સમૃદ્ધ વારસો છે એ છીનવી લેશે અને આપણે તે માટે કશું જ નહીં કરી શકીએ. રાઈટ, એટલે જેવ પેટન્ટનું નોલેજ છે એ પણ જરૂરી છે. એ જેવ પેટન્ટનો અભ્યાસ નહીં કરીશું અથવા તો એના વિશે જાગૃત નહીં થઈશું અથવા તો એનું જે પેટન્ટના જે પ્રયોજનો છે, અમલીકરણ છે એને અટકાવીશું નહીં તો ભારત દેશનો જે સમૃદ્ધ વારસો છે એ સમૃદ્ધ વારસો વિકસિત દેશો છીનવી જશે. રાઈટ, અને એ ની સાથે સાથે એ જ આપણા વારસાનો આપણે જ ઉપયોગ કરવા માટે આપણે એ લોકોને મૂલ્ય આપવું પડશે. અને એટલા માટે જો પેટર્ન લાગુ પડે તો આપણે કશું જ કરી શકવાના નથી. તો તે માટે આ જેવ પેટન્ટ વિશેનો જે અભ્યાસ છે એ ફરજિયાત રીતે કરવામાં આવે છે. ત્યારબાદ આ ચેપ્ટરનો સૌથી છેલ્લો ટોપિક એટલે કે જેવ તસ્કરી, બાયો પાયરેસી. રાઈટ, જેવ તસ્કરી શું છે? જેવ તસ્કરી અથવા તો બાયો પાયરેસી. તસ્કરી એટલે કે ચોરી. રાઈટ, જીવ વિજ્ઞાનની અંદર પણ અથવા તો સજીવોની છે એ પણ ચોરી કરવામાં આવે છે. દાખલા તરીકે બહુરાષ્ટ્રીય કંપનીઓ, વિદેશની કંપનીઓ અને ઘણા બધા અન્ય સંગઠનો દ્વારા જૈવ સંપત્તિઓનો પેટન્ટનું જે તે દેશ તથા તેના સંબંધિત લોકોની સત્તાવાર મંજૂરી કે આર્થિક લાભ આપ્યા વગર તેનું શોષણ કરવામાં આવે છે, જેને સામાન્ય રીતે જૈવ તસ્કરી તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે આપણે જૈવ પેટર્નની અંદર જોયેલું હતું કે બાસમતી જે ચોખા છે એ ભારતીય જાતો છે, છતાં પણ અમેરિકાની કંપનીએ તેના ઉપર પેટન્ટ મેળવી. એ જૈવ સંપત્તિ ભારતની છે,
છતાં પણ એના ઉપર પેટન્ટ મેળવીને અથવા તો લોકોની મંજૂરી લીધા વગર, દેશની મંજૂરી લીધા વગર તે નિપજ અથવા તો તે જૈવ સંપત્તિનું છે એ સતત શોષણ કરે છે. તો આ જે ઘટના છે એ ઘટનાને જૈવ તસ્કરીની ઘટના કહેવામાં આવે છે. આ જૈવ તસ્કરીની ઘટના શા માટે કરે છે? કારણ કે મોટા ભાગના જે ઔદ્યોગિક રાષ્ટ્રો છે અથવા તો જે વિકસિત રાષ્ટ્રો છે એ વિકસિત રાષ્ટ્રો પાસે આર્થિક સમૃદ્ધિ ધરાવે છે. એટલે કે પૈસા છે, રૂપિયા છે એ વધુ સારા છે, આર્થિક સમૃદ્ધિ ધરાવે છે, પરંતુ તેમની પાસે જૈવ વિવિધતા અને પરંપરાગત જ્ઞાન છે એ અપૂરતું છે. જ્યારે વિકાસશીલ અને અલ્પ વિકસિત જે રાષ્ટ્રો છે અથવા તો દેશ છે એ જૈવ સ્ત્રોતો માટે જૈવ વિવિધતા અને પરંપરાગત જ્ઞાનથી છે સમૃદ્ધ હોય છે, પરંતુ તેમની પાસે આર્થિક સમૃદ્ધિ હોતી નથી. અને આર્થિક સમૃદ્ધિ ન હોવાના કારણે એ વિકસિત થઈ શકતા નથી. જ્યારે ઔદ્યોગિક રાષ્ટ્રો વિકસિત થયા કરે છે અને એમની પાસે આર્થિક સમૃદ્ધિ છે, પરંતુ જ્ઞાન ઓછું હોવાના કારણે એ જે વિકાસશીલ અથવા તો જે અલ્પ વિકસિત રાષ્ટ્ર હોય તેમાંથી એ જૈવ સંપત્તિનું આર્થિક લાભ આપ્યા વગર જે તે દેશને અથવા તો જે તે વ્યક્તિને, બરાબર છે, એના જ્ઞાનનો ઉપયોગ છે એ ઉપયોગ કરે છે. ઇન શોર્ટ એ જૈવ તસ્કરી કરે છે. ઔદ્યોગિક રાષ્ટ્રો આ જૈવ સ્ત્રોતોના પરંપરાગત જ્ઞાનનો આધુનિક પ્રયોજનોમાં ઉપયોગ કરી વ્યાપારીકરણ દ્વારા સમય, શક્તિ તથા નાણાંનો છે એ બચાવ કરે છે. એટલે કે વિકસિત જે દેશો છે એ વિકસિત દેશો આ જે જૈવ સંપત્તિ છે, ચોખા, હળદર, ઔષધો, લીમડાની પેટન્ટ, રાઈટ, અથવા તો બીજા કોઈ પણ ઔષધો છે તે, તો એ બધા પરંપરાગત જ્ઞાનનો ડાયરેક્ટ ઉપયોગ કરી તેને જ આધુનિક પ્રયોજનોની અંદર ઉપયોગ કરે છે. દાખલા તરીકે હળદરમાંથી જ અલગ અલગ કોસ્મેટિક પ્રોડક્ટ છે બનાવવામાં આવે છે, રાઈટ. આ ઉપરાંત લીમડાના રસમાંથી જ અલગ અલગ પ્રકારના કોલગેટ બનાવવામાં આવે છે. આ ઉપરાંત તુલસીમાંથી જ અલગ અલગ પ્રકારની દવાઓ બનાવવામાં આવે છે. તો આ બધા છે એ પરંપરાગત જ્ઞાન તો વિકાસશીલ અથવા તો વિકસિત અલ્પ વિકસિત રાષ્ટ્રો પાસે પહેલાથી જ છે, પરંતુ ઔદ્યોગિક રાષ્ટ્રો એ જ પરંપરાગત જ્ઞાનનો ઉપયોગ કરી એને આધુનિક પ્રયોજન સ્વરૂપે એટલે કે કાં તો એ ટેબ્લેટ અથવા તો ટ્યુબ અથવા તો બીજા કોઈ પણ દ્વારા, બરાબર છે, એનો ઉપયોગ કરે છે અને પછી એ આધુનિક પ્રયોજનોનો વ્યાપાર કરે છે, જેના કારણે ઔદ્યોગિક રાષ્ટ્રનો સમય, શક્તિ અને નાણાં આ ત્રણેયનો છે એ બચાવ થાય છે. અને જે અલ્પ વિકસિત અથવા તો વિકાસશીલ રાષ્ટ્ર છે તેને કોઈ પણ પ્રકારનો ફાયદો થતો નથી. તો આ જૈવ તસ્કરીના પણ ઘણા બધા ઉદાહરણો આપણી સામે છે. દાખલા તરીકે એમાંનું પહેલું ઉદાહરણ કે બાસમતી ચોખાના જનન રસનો પેટન્ટ અમેરિકન કંપનીએ મેળવ્યો. તો બાસમતી ચોખા છે એ મૂળ ભારતીય જાત છે, ભારત છે એ વિકાસશીલ દેશ છે અને અમેરિકા છે એ વિકસિત દેશ છે. તો વિકસિત દેશો દ્વારા ડાયરેક્ટ વિકાસશીલ દેશોના પરંપરાગત જ્ઞાનનો એટલે કે બાસમતી ચોખાનો જનન રસનો શું મેળવે છે? પેટન્ટ મેળવે છે. તો એક પ્રકારની એ જૈવ તસ્કરી છે. આ ઉપરાંત ઘણી બધી પણ એવી વનસ્પતિઓ છે કે જેનો ડાયરેક્ટ બીજી બહુરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા પેટન્ટ મેળવી એનો ઉપયોગ કરે
છે. આ ઉપરાંત ઉપયોગી જનનોનું અલગીકરણ કરી તેના પેટન્ટ લેવા. દાખલા તરીકે કોઈ એક વનસ્પતિ છે કે જેમાંથી ઔષધ બને છે અને ઔષધ રાઈટ માનવ રોગના સારવારમાં છે એ મુખ્ય ભાગ ભજવે છે, તો એ વનસ્પતિની અંદર રહેલા જનીન કે જે ઔષધ બનાવે છે એ જનીનોનું અલગીકરણ કરી બીજા સજીવોની અંદર દાખલ કરી અને એ જ જનીનોનું ફરીથી નિપજ છે નિપજ મેળવી તેના ઉપર છે એ પેટન્ટ લેવામાં આવે છે. તો આ પણ એક પ્રકારની જૈવ તસ્કરી જ છે. તેવી જ રીતે રૂઢિગત જ્ઞાન જે છે તેની ડાયરેક્ટ ઉઠાંતરી કરી તેને નવા સ્વરૂપે છે એ પ્રગટ કરવામાં આવે છે. તો એ પણ એક પ્રકારની છે એ જૈવ તસ્કરી છે. તો આ જૈવ તસ્કરી રોકવા માટે રાઈટ વિકસિત અને વિકાસશીલ રાષ્ટ્રોની વચ્ચે અન્યાય અને અપર્યાપ્ત ક્ષતિપૂર્તિ અને લાભોની ભાગીદારી પ્રત્યે સમજદારી પામી રહી છે. રોકવા માટેના જૈવ તસ્કરી રોકવા માટેના ઘણા બધા પ્રયત્નો થઈ રહ્યા છે, જેના કારણે વિકસિત અને વિકાસશીલ રાષ્ટ્રો બંને વચ્ચે સમજ થાય કે જેના કારણે કોઈ પણ રાષ્ટ્રોને અન્યાય અથવા તો અપર્યાપ્ત ક્ષતિપૂર્તિ અથવા તો લાભોની જે ભાગીદારી છે એ ભાગીદારીની સમજદારી થઈ રહી છે, જેના કારણે વિકાસશીલ દેશોને પરંપરાગત જ્ઞાનનો છે એ વિકસિત દેશો ઉપયોગ કરી શકે અને વિકસિત દેશ તેમનો સમય ટેકનોલોજી અને જે પૈસા છે એ વિકાસશીલ રાષ્ટ્રોને છે એ આપે છે. કેટલાક રાષ્ટ્રો પોતાના જૈવ સ્ત્રોતો અને પરંપરાગત જ્ઞાનની પૂર્વ અનુમતિ વગર થતા શોષણ પણ પ્રતિબંધ માટેના નિયમો બનાવી રહ્યા છે. એટલે કે જેવી રીતે જે આ વિકાસશીલ અને અલ્પ વિકસિત રાષ્ટ્રોને જૈવ તસ્કરી વિશે ખબર પડે છે, અભ્યાસ થાય છે, તેમ તેમ એ જૈવ સ્ત્રોતો અથવા તો પરંપરાગત જ્ઞાનનો ડાયરેક્ટ ઉઠાંતરી ન કરે, એની અનુમતિ વગર એનો ઉપયોગ ન કરે, શોષણ ન કરે, એ માટે પ્રતિબંધો માટેના પણ નિયમો છે એ બનાવી રહ્યા છે કે જો આ નિયમોનો ભંગ થાય તો જે તે રાષ્ટ્રને તેનું મૂલ્ય છે એ મૂલ્ય ચૂકવવું પડે છે. અને આ માટે ભારતીય સંસદમાં જૈવ તસ્કરી અને જૈવ પેટન્ટના નામે એક ઇન્ડિયન પેટન્ટ બિલમાં લાગુ કરેલા મુસાદા અનુરૂપ પેટન્ટ સંબંધિત નિયમો બનાવવા, ઝડપી પ્રાવધાન અને સંશોધન, ખાસ કરીને બાયોટેકનોલોજીની અંદર અને વિકાસીય પ્રયાસ માટે જેવા મુદ્દાઓનો છે એ સમાવેશ કરાયો છે કે જેના કારણે જૈવ તસ્કરી, જૈવ પેટન્ટ અને નૈતિક પ્રશ્નો ઇથિકલ ઇસ્યુઝ જેવા સમસ્યાઓ છે એ સમસ્યાઓનો માટે નિયમો છે, નિયમો આ ઇન્ડિયન પેટન્ટ બિલના મુસાદાની અંદર રજૂ કરવામાં આવે છે. તો આના આધારે જૈવ તસ્કરી, જૈવ પેટન્ટ અને ઇથિકલ ઇસ્યુ એટલે કે નૈતિક પ્રશ્નોની જે સમસ્યાઓ છે એ સમસ્યાઓનું નિવારણ છે એ કરવામાં આવે છે. આ ટોપિકની સાથે સાથે ચેપ્ટર નંબર 12 બાયોટેકનોલોજી અને તેના પ્રયોજનો પૂર્ણ થાય છે. ખાસ કરીને એક ધ્યાન રાખજો, નૈતિક પ્રશ્નો, જૈવ પેટન્ટ અને જૈવ તસ્કરી આ જે ટોપિક છે એ ટોપિક અલગ અલગ રીતે 2 માર્ક્સની અંદર પરીક્ષાની અંદર પૂછી શકાય છે. આ ઉપરાંત ખેતીવાડીના પ્રયોજનો, બાયોટેકનોલોજી દ્વારા જીએમ વનસ્પતિઓના લાભ, બીટી કપાસ,
પેસ્ટ પ્રતિકારક વનસ્પતિ, જનીનિક એન્જિનિયરિંગ, ઇન્સ્યુલિન, જનીન થેરાપી, આણ્વિક નિદાન અને પારજનીનિક પ્રાણીઓનું મહત્વ, એ બધા ટોપિક છે એ 2, 3 અથવા તો 4 માર્કની અંદર છે એ પૂછાય છે. ખાસ કરીને આ ચેપ્ટરમાંથી 2 માર્ક અને 3 માર્ક વાળા પ્રશ્નો છે એ વધુ છે.